શ્રી કૃષ્ણાય નમઃ। શું આપ સૌ જાણો છો, શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનો ટૂંકમાં સાર કયા બે શ્લોકની અંદર રહેલો છે? શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન જે ઉપદેશ આપી રહ્યા છે એ ઉપદેશનો સાર ભગવાને 6 અધ્યાયના 46મા અને 47મા શ્લોકમાં આપ્યો છે। 6ઠ્ઠો અધ્યાય જ્યારે કર્મ યોગની સમાપ્તિ કરતા ભગવાન આખી ભગવદ્ ગીતાનો સાર કહી દઈ રહ્યા છે। ભગવદ્ ગીતાને સમજવાની ચાવી એટલે આ 6ઠ્ઠા અધ્યાયના 46મો અને 47મો શ્લોક। 46મા શ્લોકમાં ભગવાન સ્પષ્ટ કરી દે છે, આવો આપણે જોઈએ। તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતો અધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવ અર્જુન। હે અર્જુન, તપસ્વીભ્યો અધિકો યોગી, બધા તપસ્વીઓથી યોગી છે એ અધિક છે, અને જ્ઞાનીભ્યોપી મતો અધિકઃ એટલે જ્ઞાનીઓથી પણ અધિક યોગીને માનવામાં આવેલો છે, અને કર્મિભ્યશ્ચા અધિકો યોગી એટલે કર્મવાળાઓથી પણ યોગી છે એ અધિક છે, એટલે સર્વશ્રેષ્ઠ તો યોગી છે। તસ્માદ યોગી ભવ અર્જુન। આપણે સુખ દુઃખમાં જે દ્વંદ્વની અંદર આપણી બુદ્ધિને સ્થિર રાખી અને ભગવત પરાયણ રહીએ એ જ ભગવાનની આ આજ્ઞા છે। આપણે એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ, એક કદમ अपनी संस्कृति की ओर।